લીંબલી ગામની પ્રાથમિક શાળામાં પરાક્રમ દિવસની ઉજવણી. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન. લીંબલી ગામના કુમાર પ્રાથમિક શાળા ખાતે પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી. રમતગમત અને યુવા મંત્રાલય, ભારત સરકારના માય ભારત કાર્યક્રમ અંતર્ગત માય ભારત સુરેન્દ્રનગર અને લીંબલી કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી શ્રી મીસાબેન ખટ્ટર મેડમના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભગીરથસિંહ રાણા સાહેબને નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન વિચારો અને દેશપ્રેમ વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા. નિબંધ સ્પર્ધામાં 80થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે તમામ વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આમાંથી ક્રિકેટ કેટલા રમે છે? જૂના અને જાણીતા સુરેન્દ્રનગરના ખેલાડીનો પરિચય કરાવો. તમારા જયદીપ સાહેબને ઓળખો ને? એ સારામાં સારા વિકેટ કીપર અને સારામાં સારા બેટ્સમેન હતા. અમે બધા જોડે રમતા. એટલે એ પણ યુવાન જ કહેવાય અને પ્રેરણાદાયી છે તમારા માટે કે દરેક ફિલ્ડમાં દરેક વ્યક્તિ કામ કરી શકે. તો ક્રિકેટ પણ રમી શક્યા, ભણી પણ શક્યા અને નોકરી પણ કરી. તમારી જમે સાહેબ તરીકે નોકરી પણ કરે છે. તો વાત છે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ. આપણે દરેક વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક આદર્શો મળે. આપણે એવો પણ પરિચય કરવો જોઈએ કે તમારા ગામની આસપાસ, તમારા ગામની અંદર કેવા અલગ અલગ પ્રકારના વ્યક્તિત્વ થઈ ગયા કે ગામ